પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન. ધન્યવાદ ધન્યવાદ પ્રભુ. અત્યારે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. જ્યારે તમારી સંગત કરવા બેઠા છીએ ત્યારે પ્રભુ યોહાન 17:3 કહે છે કે ઈશ્વર પિતાને ઓળખો અને પિતાએ મોકલેલા પુત્રને ઓળખો એટલે તમારો ઉદ્ધાર. પ્રભુ, આજે જ્યારે અમે તમારી ઓળખાણ લેવા સાથે બેઠા છીએ ત્યારે પ્રભુ આજ દિન સુધી ક્યારે પણ અનુભવ ના થયો હોય એવો આજે તમારો અંગત અનુભવ અમને કરાવજો. તમારી ઓળખાણ અમને કરાવજો પ્રભુ. પ્રભુ, એ અમારી શ્રદ્ધા વધે એવા વચનો અમારી આગળ ખોલજો કે જેથી અમે તમારી સાથે ગાઢ નિકટનો સંબંધ બાંધી શકીએ. પવિત્ર આત્મા, અત્યારે અમારા એક એકના મન અને હૃદયનો કબજો લેજો. પવિત્ર આત્મા, તમે અમારા ટીચર છો, તમે અમારા ગુરુ છો. પવિત્ર આત્મા, તમે અમને આજે વચનોના ખુલાસા કરજો અને અમને સમજાવજો. થેન્ક યુ આબા પિતા, થેન્ક યુ જીસસ, થેન્ક યુ હોલી સ્પિરિટ. આમેન. વિશ્રામવાર તો શબ્દ સાંભળ્યો છે? વિશ્રામવાર. વિશ્રામવાર એટલે શું? જૂના કરારમાં પ્રભુએ એક અમુક નિયમો આપ્યા હતા. એમાં વિશ્રામવાર એમણે કીધું કે તમારે પાળવા. 6 દિવસ પ્રભુએ પોતે સર્જનનું કામ કર્યું. પૃથ્વી, તારા, આકાશ, વનસ્પતિ, પ્રાણીઓ, પક્ષીઓ બનાવ્યા અને 7મા દિવસે વચનમાં કહે છે કે પ્રભુએ વિશ્રામ લીધો. ઓકે, જૂના કરાર અનુસાર એક દિવસ, 7મો દિવસ એ વિશ્રામ. વિશ્રામવાર એટલે કે એ દિવસે તમારે રોજિંદુ કામ, નોકરી કરવી, બિઝનેસ કરવો, ખેતી કરવું, તમારું રોજનું કામ નહીં કરવાનું. એ દિવસે તમારે ત્યાં વચનમાં કહે છે કર્મકાંડ 23:2, 3 અને 4. ઇસ્રાયેલીઓને તું આ પ્રમાણે કહે. પ્રભુ મોશેને ઇન્સ્ટ્રક્શન આપે છે કે તું જઈને ઇઝરાયેલોને આ પ્રમાણે કહે. પ્રભુના ઉત્સવો નીચે પ્રમાણે છે. નીચે પ્રમાણે છે. એ ઉત્સવ વખતે તમારે ધર્મ સંમેલનો બોલાવવા. 6 દિવસ કામ કરવું. પણ સાતમો દિવસ તો સંપૂર્ણ વિશ્રામનો દિવસ છે. એ તો ધર્મ સંમેલનનો દિવસ છે. એ દિવસે કામ ન કરવું. કે સંસારમાં આવ્યા છીએ, કામ તો બધું છે જ, નોકરી, ધંધો, બિઝનેસ, ખેતી બધું જ છે. પણ પ્રભુ શું કહે છે કે 6 દિવસ તમે તમારા કામ કરો, પણ એક દિવસ પ્રભુ કહે છે કે મારા માટે કામ કરો. ઓકે, આ છે વિશ્રામવાર. હવે એવો શબ્દ સાંભળ્યો છે વિશ્રામધામ. હવે આ વિશ્રામધામ બાઇબલ અનુસાર શું છે? ઇઝરાયેલી લોકોને જ્યારે પ્રભુ મિસ્રમાંથી બહાર કાઢે છે ત્યારે પ્રભુ એ લોકોને એક પ્રોમિસ આપે છે કે હું તમને જ્યાં મધ અને દૂધની નદીઓ વહે છે ત્યાં હું તમને લઈ જઈશ. પ્રોમિસ લેન્ડ. એટલે પ્રભુએ એમને એ પ્રોમિસ લેન્ડ લઈ જવાની જે પ્રોમિસ આપી હતી, ખાતરી આપી હતી, એ જગ્યા એમના માટે વિશ્રામધામ હતી. કેમ? ઇજિપ્તમાં બહુ હેરાન થતા હતા. પછી 40 વર્ષનો પેલો રણનો રસ્તો કાપવાનો, અને પ્રભુએ કીધેલું કે આના પછી હું તમને એવી જગ્યાએ લઈ જઈશ કે જ્યાં તમને ખાવાની, પીવાની કોઈ વાતે તમને તકલીફ પડશે નહીં. એટલે એમના માટે આ શું હતું? એક શુભ સંદેશો કે જ્યાં બહુ હેરાન થતા હતા ત્યાંથી પ્રભુ કે છે હવે હું તમને એવી જગ્યાએ લઈ જઈશ કે ખાવું, પીવું, મજા, તંદુરસ્તી બધું જ તમને મળશે. એટલે એમના માટે પ્રોમિસ લેન્ડ એ વિશ્રામધામ હતું. મારા ને તમારા માટે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા ત્યાર પછી આપણે જન્મેલા છીએ,
આપણે નવા કરારના લોકો છે, આપણે જૂના કરારના નથી. તો આપણા માટે વિશ્રામધામ કયો? પ્રભુએ આપણને પ્રોમિસ આપી છે, આપણને શુભ સંદેશ આપ્યો છે કે આપણું વિશ્રામધામ, કાયમી નિવાસ એ સ્વર્ગ છે. આપણો ઉદ્ધાર, આપણી મુક્તિ પ્રભુએ આપણને પ્રોમિસ આપી છે. યોહાન 14:1 માં કહે છે, તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં, તેમજ હિંમત પણ હારશો નહીં. તમારા માટે હું જગ્યા તૈયાર કરવા જાઉં છું. જગ્યા તૈયાર થશે એટલે હું તમને લેવા આવીશ. દર્શનના પુસ્તકમાં કહે છે કે ત્યાં આગળ સોનાના રસ્તા છે. તો એ આપણું વિશ્રામધામ. આ વસ્તુ ક્લિયર થઈ? વિશ્રામવાર, વિશ્રામધામ. ઇસ્રાયેલીઓ માટે પ્રોમિસ લેન્ડ, આપણા માટે સ્વર્ગ. તમે લોકો જાણો છો એ પ્રમાણે બાઇબલમાં આપણને બહુ પ્રોમિસીસ આપી છે. પ્રભુ કહે છે, હું તને છોડી નહીં દઉં, હું તારો ત્યાગ નહીં કરું. પ્રભુ કહે છે કે દુનિયાના અંત સુધી હું તારી સાથે છું. તો પ્રભુએ બાઇબલમાં આપણને પ્રોમિસીસ આપી. કેમ આપી? હિબ્રુ 4:1 વિશ્રામધામમાં પ્રવેશનું વચન, વિશ્રામધામમાં પ્રવેશનું વચન. સ્વજી ઊભું જ છે, એટલે તમારામાંના કોઈને એટલે તમારામાંના કોઈને હું રહી ગયો એમ ન લાગે. હું રહી ગયો, મને પ્રવેશ ના મળ્યો. પેલી 10 કુમારિકાઓ, 5 ડાહી ને 5 મૂર્ખી, 5 મૂર્ખી પછી દરવાજો ખખડાવે છે, ત્યારે અંદરથી શું જવાબ આવે છે? હું તમને ઓળખતો નથી. અહીંયા કહે છે કે કોઈને એવું ના લાગે કે હું રહી ગયો. એ વિશે આપણે જાગૃત રહેવું જોઈએ. એ વિશે આપણે જાગૃત રહેવું જોઈએ. આ વચન આપણે બહુ આમ વાંચીએ ને તો સામાન્ય લાગે છે, પણ અહીંયા ચોખ્ખી તમને ને મને હિન્ટ આપે છે. પ્રાર્થનાઓ કરીએ છીએ, ચર્ચમાં જઈએ છીએ, નોવેના કરીએ છીએ, બધું જ કરીએ છીએ. અહીંયા આપણા માટે એક મોટું આપણી જાતને પૂછવાનો એક સવાલ છે કે તમને છેલ્લે એવું ના લાગે કે હું રહી ગયો કે રહી ગઈ. એના માટે એક શબ્દ વાપરે છે, જાગૃત રહેવું જોઈએ. ઓકે, હવે બીજું વાંચો. એ લોકોની પેટે આપણને એ લોકોની પેઠે આપણને પણ શુભ સંદેશ સંભળાવવામાં આવેલો છે. એ લોકોની પેઠે આપણને પણ શુભ સંદેશ સંભળાવવામાં આવ્યો છે. બેટા એ લોકોની પેઠે આપણને પણ શુભ સંદેશ આપવામાં આવ્યો છે. તો એ લોકો એટલે કોણ? વચન કહે છે એ લોકોની પેઠે આપણને પણ શુભ સંદેશ આપવામાં આવ્યો છે. એ લોકો એટલે કોણ સિસ્ટર? ઇઝરાયલીઓ. હમણાં તો મેં ક્લેરિટી આપી કે ઇઝરાયલીઓને પ્રભુ જ્યારે બહાર કાઢે છે, પ્રોમિસ લેન્ડની પ્રોમિસ આપે છે કે પવિત્ર ભૂમિમાં તમને લઈ જઈશ. કે છે કે એ લોકોને એક શુભ સંદેશ મળેલો કે તમને દૂધ અને મધની નદીઓ છે ત્યાં લઈ જઈશ. તો પછી એમની જેમ એ લોકોની પેઠે આપણને પણ શુભ સંદેશ સંભળાવવામાં આવ્યો છે. આ વાક્ય પર ધ્યાન આપજો. એ લોકોને જેમ મળ્યો તો શુભ સંદેશ, એમ આપણને પણ શુભ સંદેશ મળ્યો છે. પણ એ સંદેશ સાંભળવાથી એમને કશો લાભ ન થયો. પણ એ સંદેશ સાંભળવાથી એ લોકોને કશો લાભ થયો નહીં. કારણ એમના સાંભળવામાં શ્રદ્ધા ભળી નહોતી. કારણ કે એમના સાંભળવામાં શ્રદ્ધા પડી નથી. એ લોકોને પ્રભુએ કીધેલું કે હું તમને એ જગ્યા પર લઈ જઈશ. પછી રસ્તામાં 40 વર્ષ લોકો ટ્રાવેલ કરે છે. પછી સિસ્ટર રસ્તામાં લોકો શું કરે છે? પ્રભુની વિરુદ્ધ બબડાટ કરે છે, પ્રભુમાં શ્રદ્ધા નથી રાખતા, પાણીની તકલીફ પડી, ખાવાની તકલીફ પડી, તો એ બધી વસ્તુઓ એ લોકો નેગેટિવ સૂરમાં બોલે છે. જે લાખોની સંખ્યામાં મિસરમાંથી નીકળેલા કેટલા લોકો ત્યાં પહોંચે? પ્રોમિસ લેન્ડમાં કેટલા લોકો પહોંચે? જૂજ લોકો. ઓકે, યહોશુઆ, કાલેબ, આ બધા નામ આવે છે કે આ લોકો જ ખાલી પહોંચ્યા. આગલી આખી પેઢી રણમાં ખલાસ થઈ ગઈ.
સાપ કરડ્યા અને મરી ગયા અને અલગ અલગ કારણથી એ લોકો રસ્તા પર મરી ગયા. એટલે વચન શું કહે છે કે ફરીથી એકવાર આખું વાંચી લો ને. વિશ્રામધામમાં પ્રવેશનું વચન વિશ્રામધામમાં પ્રવેશનું વચન હજી ઊભું જ છે. હજી ઊભું જ છે. એટલે તમારામાંના કોઈને હજી ઊભું જ છે. મારા અને તમારા શ્વાસ ચાલે છે. હજી એન્ડ નથી આવ્યો. હજી દરગડી છે. ઊભું જ છે. એટલે તમારામાંના કોઈને હું રહી ગયો એમ ન લાગે. કોઈને એવું ના લાગે કે હું રહી ગયો. એ વિશે આપણે જાગૃત રહેવું જોઈએ. આપણે જાગૃત રહેવું જોઈએ. એ લોકોની પેટે એ લોકોની પેઠે આપણને પણ શુભ સંદેશ સંભળાવવામાં આવ્યો છે. આપણને પણ શુભ સંદેશ સંભળાવવામાં આવ્યો છે. પણ એ સંદેશ સાંભળવાથી એ સંદેશ સાંભળવાથી તેમને કશો લાભ ન થયો. એમને કશો લાભ ના થયો. એ લોકો બધા રસ્તામાં જ મરી ગયા. લાભ ના થયો. કારણ એમના સાંભળવામાં શ્રદ્ધા ભળી નહોતી. એમના સાંભળવામાં શ્રદ્ધા ભળી નથી. હું ને તમે દર રવિવાર દેવળમાં જઈએ છીએ, રોજ બાઇબલ વાંચીએ છીએ, રોજ પ્રાર્થના કરીએ છીએ. આપણને પણ એ સંદેશ મળ્યો છે. વિશ્રામ ધામનો આપણને પણ એ સંદેશ મળ્યો છે. એ લોકોની શ્રદ્ધા એ સંદેશમાં ભળી નહોતી. એ લોકો જે આંખથી જોતા હતા એ તકલીફોને બોલતા હતા. આપણને પણ એ સંદેશ મળ્યો છે. આપણે ડે ટુ ડે લાઈફમાં આપણે શું કરીએ છીએ? એ સંદેશમાં આપણી શ્રદ્ધા ભળી છે? શ્રદ્ધા એટલે શું? હિબ્રુ 11:1. શ્રદ્ધા એટલે જેની આપણે આશા રાખીએ છીએ, શ્રદ્ધા એટલે જેની આપણે આશા રાખીએ છીએ, તેની ખાતરી તેની ખાતરી, અને જે નજરે જોયું નથી તેનો પુરાવો. જે નજરે જોયું નથી તેનો પુરાવો. ડોક્યુમેન્ટ. નજરે જોયું નથી પણ એનો પુરાવો. કોઈ ઈસુને જોયા? એ ઈસુ આપણા માટે મરી ગયા એ તો કોઈ જોયું નથી સિસ્ટર. તો હું ક્યાંથી માનું? હું કેવી રીતે શ્રદ્ધા રાખું ઈસુમાં? કારણ કે આપણી રોજબરોજની આ જ કસોટી છે. કારણ કે ઈસુને કોઈએ જોયા નથી, ઈશ્વર પિતાને જોયા નથી. વચન કહે છે કે તમારી અંદર પવિત્ર આત્મા બિરાજમાન છે. કોણે જોયા? અને જે જોયા નથી એના પર શ્રદ્ધા કેવી રીતના રહે? તો શ્રદ્ધા એટલે કે જે દેખાતું નથી એને જોવાની ક્ષમતા એટલે કે શ્રદ્ધા. વચનની રીતે જોઈએ તો જેની આશા રાખીએ છીએ એની ખાતરી, અને નજરે જે જોયું નથી તેનો પુરાવો. હવે આપણને આ પુરાવો ક્યાં મળે? બાઇબલના એક પાના પર ઈસુ ચીખીને તમને કહે છે, મેં તારા માટે આ દુઃખ વેઠ્યું છે, મેં તારા માટે આ દુઃખ વેઠ્યું છે, મેં તારા માટે મુક્તિ ખરીદી લીધી છે, મેં ક્રૂસ ઉપર મારું લોહી વેવડાવ્યું છે કે તારા પાપ ધોવાઈ ગયા છે. આ બધું લખ્યું છે. મારા પાપ ધોવાઈ ગયા છે, મારા શ્રાપ ઈસુએ લઈ લીધા છે, બધું લખ્યું છે. જેણે આ વચન પર શ્રદ્ધા રાખવાની કોશિશ કરી છે, દિવસ રાત એને વાંચવાની કોશિશ કરી છે, ત્યાં આગળ આપણી શ્રદ્ધા વધે છે. કારણ કે વચનમાં કહે છે રોમ 10:17, faith comes by hearing and hearing by the word of God. શ્રદ્ધા ક્યારે વધશે? આ બધું બાઇબલમાં લખેલું છે, પણ એ ક્યારે વધશે? તો કહે છે કે તમે જેટલું એને સાંભળશો, વાંચશો, લખશો, બોલશો, ત્યારે એ તમારી શ્રદ્ધા વધશે. શુભ સંદેશ કોને કહેવાય? કારણ કે માથી, માર્ક, લ્યુક, યોહાન અહીંયા આ શુભ સંદેશ કહેવાય છે. તો શુભ સંદેશ કોને કહેવાય? તો કહે છે કે શુભ સંદેશ એટલે કે માનો કે કોઈ તમને એમ કહે કે ભાઈ તમે ખૂન કર્યું છે એટલે તમે નરકમાં જશો. આ શુભ સંદેશ કહેવાય? ના. શુભ સંદેશ એટલે કે પાપો મેં કર્યા છે. શિક્ષા ક્રૂસ ઉપર મારે લેવાની હતી, પણ ઈસુ એ ક્રૂસ ઉપર ચડે છે, દુઃખ વેઠે છે અને કિંમત ચૂકવીને મને સ્વર્ગ માટે ખરીદી લે છે. આ છે શુભ સંદેશ કે પાપો મારા પણ વેઠ્યા, એનું દુઃખ, એની શિક્ષા
ઈસુ બેઠે છે. દાખલા તરીકે કોઈ એક ન્યાયાધીશ હોય. હવે એ ન્યાયાધીશની પાસે એક કેસ આવે કે કોઈક માણસે ખૂન કર્યું છે, એટલે એ ન્યાયાધીશ પાસે લાવવામાં આવે છે. પણ એ ન્યાયાધીશને એ માણસને જોયા પછી ખબર પડે છે કે આ તો મારો લંગોટિયો મિત્ર. હવે એ ન્યાયાધીશ પેલા ખૂનીને શિક્ષા કરશે કે જવા દેશે? જો એને જવા દે તો એ સાચો ન્યાય નથી. સાચો ન્યાય નથી. એટલે કે જ્યારે આદમે પાપ કર્યું ત્યારથી આપણામાં એ પાપનું બીજ છે. એટલે આપણે બધા જ પાપી છીએ. પણ આપણી અંદર એ આદમનું પણ બીજ છે અને પ્રભુનું પણ બીજ છે. એટલે પ્રભુએ જોયું કે મારી માનવ જાત હવે નાશમાં જાય છે. એટલે એ પાપને ખતમ કરીને, એ પાપને શિક્ષા કરીને પ્રભુએ એક મુક્તિની યોજના બનાવી. ઈસુ પોતે નીચે આવે છે, મારીને તમારી શિક્ષા લે છે, બેઠી લે છે અને આપણા માટે મુક્તિ, વિશ્રામધામ, ઉદ્ધાર તૈયાર રાખ્યો છે. આ સિસ્ટર એમ બોલે છે હું ડાયાબિટીક છું. કોઈ વ્યક્તિ બોલે છે હું કેન્સર પેશન્ટ છું. કોઈ તમારા માટે ક્રૂસ ઉપર મરી જઈને બલિદાન આપી દીધું. 1 પીટર 2:24 આપણા પાપો પોતાની જાત ઉપર લઈને તેઓ વધસ્તંભે ચડી ગયા. તેથી આપણે પાપ પૂરતા મરી જઈએ અને ધર્મ માટે જીવીએ. તેમના ઘાથી તમે સાજા થયા છો. થશો નથી કીધું. તેમના ઘાથી તમે સાજા થયા છો. ઇઝરાયેલીઓને શુભ સંદેશ મળેલો પ્રોમિસ લેન્ડ માટે. એમાં એમની શ્રદ્ધા ભળી નથી, એટલે એ પેઢી રસ્તામાં જ મરી ગઈ. શુભ સંદેશની અંદર શ્રદ્ધા ના પડી. આજે મને ને તમને પણ શુભ સંદેશ મળ્યો છે. પ્રભુનું વચન મળ્યું છે, પ્રભુની પ્રોમિસ મળી છે. તે છતાં આજે આપણે શું બોલીએ છીએ? આઈ એમ ડાયાબિટીક. બોલો છો? સિસ્ટર કહે છે કે મને ચક્કર આવે છે. વચન શું કહે છે કે ઈસુના ગાથી તમે સાજા થયા છો. આપણને પણ વચન મળ્યું છે, એમાં શ્રદ્ધા ભળી નથી. અને પહેલું જ વચન કહે છે કે કોઈને એમ ના લાગે કે હું રહી ગયો. હિબ્રુ 4:4 વાંચો. શાસ્ત્રમાં કોઈ જગ્યાએ સાતમા દિવસ વિશે આ પ્રમાણે કહ્યું છે તેમ અને પરમેશ્વરે સાતમા દિવસે પોતાના બધા કામોમાંથી વિશ્રામ લીધો. અહીંયા શું કહે છે કે પ્રભુએ સાતમા દિવસે વિશ્રામ લીધો. કરેક્ટ? ઉત્પત્તિ 2:2 કાઢો. ઈશ્વર જે કામ કરતો હતો તે એણે સાતમે દિવસે પૂરું કર્યું. પોતે જે કાંઈ કરતો હતો તે સાતમા દિવસે પતાવી તે દિવસે તેણે કામ બંધ કર્યું. વિશ્રામ લીધો. હવે પ્રભુએ વિશ્રામ લીધો એટલે તમને શું લાગે છે સિસ્ટર કે 6 દિવસે એમણે બધું સર્જન કર્યું, પછી 7મા દિવસે બહુ થાકી ગયા એટલે આરામ કરવો પડે ને? સાચી વાત કરી? સાચી વાત નહીં? તો સિસ્ટર આ એક રહસ્ય છે કે પ્રભુએ 7મા દિવસે વિશ્રામ કર્યો. એ વિશ્રામ કેવો? પ્રભુ થાકી ગયા? ના. પ્રભુએ વિશ્રામ કર્યો એ એવી બાબત છે કે પ્રભુએ પોતાના જ્ઞાન અને ડહાપણથી બધું જ સર્જન કર્યું. અને ત્યાં
એ પોતે ત્યાં સર્જનની ક્રિયા બંધ કરે છે. પોતાના જ્ઞાન અને ડહાપણ વડે એ આ બધું કરે છે. અને ત્યાર પછી બધું જ સર્જન કર્યું. આ તમને કહી દીધું કે મારે કહી દીધું જાઓ બધું જ ખાઓ પીઓ અને મજા કરો. પણ ત્યાં એક ભૂલ થઈ ગઈ, આજ્ઞાનું ભંગ થઈ ગયું. અને આજ્ઞાનું ભંગ થાય છે ત્યાર પછી આપણને ખબર છે કે લોકો એ ભોગવી નથી શકતા. અને ત્યારે ઈસુએ નીચે આવવું પડે છે. અને એ બલિદાનથી આપણા માટે ફરીથી વિશ્રામધામ એટલે કે સ્વર્ગ એ ખરીદી લે છે. એક વચન કહે છે કે ઈસુએ આપણી ખંડણી ચૂકવી છે. ખંડણી ચૂકવી છે એટલે ઓરિજિનલી આપણે પ્રભુ ન હતા, પણ કારણ કે એ આદમનું પાપનું બીજ આપણામાં હોય ને આપણે ડે ટુ ડે લાઈફમાં પાપ કરીએ છીએ એટલે એ સ્વર્ગના રાજ્યને આપણે લાયક નથી. એની કિંમત ઈસુએ ચૂકવી. બેઝિકલી આપણે પ્રભુના, પણ કારણ કે પાપના કારણે આપણે શૈતાન તરફ ગયા ત્યારે પ્રભુએ કિંમત ચૂકવીને આપણી ખંડણી ચૂકવીને આપણને પાછા ખરીદી લીધા છે. અને તે છતાં આપણા મુખમાંથી એ ઇઝરાયેલીઓ જેવું આપણે જે જોઈએ છે તે બોલીએ છે. કુટુંબમાં, કમ્યુનિટીમાં, સમાજમાં બોલીએ છે. આપણે જે વસ્તુ માનો કે વસ્તુ નથી મળી કે કંઈ કમી પડી ગઈ તરત જ આપણે એનો બબડાટ ને કકડાટ શરૂ કરી દઈએ છીએ. હવે આપણે આપણા સ્વભાવ પ્રમાણે માણસને કેવું હોય કે હું એટલું કમાઈ લઉં કે મારી 7 પેઢી સુધી વધુ મૂકતો જાઉં. પોતાના સ્વ પ્રયત્નથી માણસનો એક એવો ભાવ હોય છે કે મારા બાળકોના બાળકો એ લોકો માટે બધું મૂકતો જાઉં. અને ખોલો ને કર્મકાંડ 25મો અધ્યાય, એમાં 20, 21 અને 22 ઇઝરાયેલી લોકો જ્યારે હતા ત્યારે એ લોકો 7મા દિવસે વિશ્રામ વાર પાડે, 7મા અઠવાડિયે વિશ્રામ વાર પાડે, 7મા મહિને વિશ્રામ વાર પાડે અને 7મા વર્ષે પણ વિશ્રામ વાર પાડે. 7મો દિવસ, 7મું અઠવાડિયું, 7મો મહિનો અને 7મું વર્ષ. ચલો 7મા દિવસે કામ ના કરીએ તો બીજા દિવસે બહુ વાંધો ના આવે. 7મા અઠવાડિયે કામ ના કર્યું તો એ કદાચ મળી રહે ભોજન. 7મા મહિને એટલે કે આખો મહિનો કદાચ કામ ના કરીએ તો એ ખેતીમાંથી અનાજ પાકેલું હોય અને આપણને મળી જાય. પણ 7મા વર્ષે એ લોકો વિશ્રામ વાર પાડે એટલે ખેતી ના કરે, પાક ના ઉગાડે, કશું જ ના કરે. હવે કલ્પના કરો કે તમે આખું વર્ષ તમે કશું જ ઉગાડ્યું નથી તો ત્યાર પછીના વર્ષે આપણને શું ખાવાનું હોય? પ્રભુએ કીધું કે 7મું વર્ષ આવે ત્યારે તમારે કશું કામ નહીં કરવાનું, એ વિશ્રામનું વર્ષ પાડવાનું. તો ત્યાં પ્રભુ શું કરતા હતા ખબર છે? 6ઠા વર્ષે એ લોકો જ્યારે ખેતી કરે ને ત્યારે દર વર્ષે જેટલા દાણા રોપતા હોય ને એટલા જ દાણા રોપે. પણ એ વર્ષે પ્રભુ 3 ગણો પાક આપે. એટલે કે 6ઠા વર્ષે ઉગાડે, 6ઠા વર્ષે ખાય છે, 7મા વર્ષે ખાય છે, 8મા વર્ષે પણ એ લોકો ખાય છે અને જ્યારે 8મા વર્ષે ખેતી કરે ત્યારે પછી એ 9મા વર્ષે એ અનાજ ખાય. પ્રભુ એ લોકોને શું શીખવવા માંગે છે કે તમે લોકો એમ માનો છો કે હું પસીનો પાડું છું ને પૈસો ભેગો કરું છું, હું બિઝનેસ ચલાવું છું, હું નોકરી કરું છું. પ્રભુ કહે છે જો તમે મારા કયામાં રહેશો, વિશ્રામ વાર પાડશો. વિશ્રામ વાર એટલે સામાન્ય રીતે લોકોની એવી માન્યતા છે કે વિશ્રામ એટલે આરામ. પ્રભુ કહે છે રોજિંદા કામમાંથી આરામ, નોકરીના કામમાંથી આરામ, બિઝનેસના કામમાંથી આરામ, પણ એ દિવસે આરામ જે વખતે તમે વિશ્રામ વાર પાડતા હોય, વિશ્રામ વર્ષ પાડતા હોય ત્યારે પ્રભુ સાથે સંગત કરવાની. વિશ્રામ એટલે આરામ, નિષ્ક્રિયતા નહીં. વિશ્રામ ધેટ ઇઝ પ્રભુ સાથેનો સંબંધ, પ્રભુના વચનો સાથેનો સંબંધ. બાઇબલ વાંચવાનું, એના સંદેશા વાંચવાના, એ બોલવાનું, એ પ્રભુ સાથે એ
દિવસોમાં એક થઈ જવાના. એટલે પ્રભુ છઠ્ઠા વર્ષે 3 વર્ષનો પાક એટલા માટે આપે છે કે માનવને અહેસાસ કરાવવા માંગે છે કે તું તારા જ્ઞાન પર, તારી બુદ્ધિ પર, તારી ડિગ્રી પર મુસ્તાક છે. જો તું મારી સાથે સમય વિતાવીશ તો 3 વર્ષ સુધી તને આંચ નહીં આવે. અને એ તો જૂનો કરાર હતો, ત્યાં 3 વર્ષની વાત છે. નવા કરારના લોકોને તો ઈસુએ પોતાના બલિદાન દ્વારા કહે છે કે જો તમે મારામાં મસ્ત રહેશો, ઈસુ કહે છે કે યોહાન 15:5 હું વેલો અને તમે ડાળીઓ, જો મારી સાથે સંકળાયેલા રહેશો તો તમારા પર પુષ્કળ ફળ આવશે. પણ આપણો દિવસ દરમિયાનનો જો એક ચેક રાખીએ, એક દિવસનું આપણે એક્ઝામિન કરીએ, સવારમાં ઉઠીએ છીએ ત્યારથી રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી આપણી પ્રાયોરિટી શું હોય છે? ઉઠવાનું, બેઝિક આપણું કામ પતે, ચા નાસ્તો, પછી પરહેપ્સ ડ્યુટી, નોકરી, બાળકોના બાળકો, એમનું કામ કરવાનું, બપોરે થાક લાગે એટલે સૂઈ જવાનું, સાંજે ફરીથી એ જ બધા કામો. માથી 6:33 ઈસુ કહે છે કે ઈશ્વરના રાજ્યની પાછળ પડો. પિતાને ખબર છે તમને ખાવું, પીવું, કપડાં બધું જોઈએ છે, બધું મળી રહેશે. તમે જોજો, ઘણી વખત આપણે પ્રાર્થનામાં બેઠા હોઈએ છીએ, ચાલુ માસમાં હોઈએ છીએ, ચેપલમાં હોઈએ છીએ, શરીર આપણું અહીંયા હોય છે, મન તો આપણું એક સેકન્ડમાં કયા પ્રશ્નમાં, કયા કુટુંબમાં, કોને બતાવી દો, કોને સંભળાવી દો, કાલે શું યોજના કરું કે પેલા મને હેરાન કર્યો તો એનો હિસાબ આપી દો. પ્રભુ કહે છે કે તમે જેટલો સમય મારી સાથે, સાબત ડે એટલે વિશ્રામનો દિવસ, વિશ્રામ એટલે કે પ્રભુ સાથે વિતાવવાનો ક્વોલિટી સમય. હવે ઈસુ જ્યારે આવ્યા અને એમણે ક્રૂસ ઉપર બલિદાન આપી દીધું ત્યારે કે ઈસુએ ક્રૂસ ઉપર અલૌકિક અદલાબદલી કરી છે. એ આપણા માટે શુભ સંદેશ છે. જો એ અલૌકિક અદલાબદલીમાં મારી શ્રદ્ધા ભળી જાય છે તો મારા માટે જ્યારે પેલી 10 કન્યાઓ દરવાજો ખખડાવે છે, એમાંથી 5 ને અંદર લે છે અને 5 ખખડાવે છે, ત્યારે અંદરથી જવાબ આવે છે, હું ઓળખતો નથી, એ દિવસ નહીં આવે. જો ઈસુએ બાઇબલમાં બહુ બધી જગ્યાએ અમુક શબ્દો વાપરે છે. કદી ન બુઝાય એવી અગ્નિ, સ્વત્રા અને દાણા, આવા શબ્દો વાપર્યા છે. એટલે ત્યાં હિન્ટ આપે છે. હિબ્રુ 4:1 કહે છે કે તમને એવું ના લાગે કે હું રહી ગયો, માટે જાગૃત રહેવાની જરૂર છે. ઈસુએ ક્રૂસ ઉપર અલૌકિક અદલાબદલી કરી છે, પણ શું મને ખબર છે કે એણે કઈ અદલાબદલી કરી? ખબર છે કે ઈસુએ શું અદલાબદલી કરી? ગલાતિયા 3:13 પણ ખ્રિસ્તે આપણે ખાતર, હવે પહેલી અલૌકિક અદલાબદલી આપણે રેફરન્સમાં લઈએ છીએ, પણ ખ્રિસ્તે આપણી ખાતર પોતે શાક ભોરી લઈને પોતે શ્રાપ વહોરી લઈને આપણને નિયમ સંહિતાના શાકમાંથી ઉગારી લીધા. આપણને નિયમ સંહિતાના શ્રાપમાંથી ઉગારી લીધા. ઈસુએ મારા અને તમારા પેઢી દર પેઢીના શ્રાપો લાકડાના ક્રૂસ ઉપર મરી જઈને લઈ લીધા છે. લુક 23:34. ઓકે, ઈસુ બોલ્યા, ઈસુ "હે બોલ્યા, પિતા, આ લોકોને માફ કર, હે પિતા, આ લોકોને માફ કર, પોતે શું કરે છે એનું એમને ભાન નથી." પોતે શું કરે છે એનું એમને ભાન નથી. પ્રભુ ઈસુએ હું જન્મી ત્યારથી લઈને મારા મૃત્યુ સુધીના બધા પાપો માફ કરી દીધા છે. મારા માટે આ શુભ સંદેશ છે. ઇઝરાયેલને એક શુભ સંદેશ મળ્યો, આપણને એક શુભ સંદેશ મળ્યો. મારા માટે એ શુભ સંદેશ છે કે ઈસુએ મારા બધા પાપ માફ કરી દીધા છે. પણ પ્રશ્ન ત્યાં આવે છે, હું ઈસુને ઓળખું છું? અથવા આ
પ્રોમિસમાં મારી શ્રદ્ધા ભળી છે? ઇઝરાયેલી લોકો કેમ ના પહોંચી શક્યા બેટા? કારણ કે એમને જે સંદેશ મળ્યો તો એમાં શ્રદ્ધા નથી પડી. આપણને આ સંદેશ મળ્યો છે, આપણે પાપો માફ થઈ ગયા છે, પણ મને એમાં શ્રદ્ધા છે. 1 કોરિન્થ 6:20 તમે તમારા માલિક નથી, તમે તમારા માલિક નથી, કારણ તમને કિંમત ચૂકવીને ઈશ્વરે ખરીદેલા છે. કારણ કે તમને કિંમત ચૂકવીને ઈશ્વરે ખરીદેલા છે. માટે તમારા દેહ દ્વારા તમે ઈશ્વરનો મહિમા કરો. તમારા દેહ દ્વારા ઈશ્વરનો મહિમા કરો. આપણે જીભ આપી છે, એ જીભનો ઉપયોગ આપણે શાના માટે કરીએ છીએ? રસ્તામાં કોઈ મળે ને હાલેલુયા બોલે, પ્રેઝ ધ લોર્ડ બોલે તો આપણા કોને બોલતા પણ શરમ આવે છે. હાલેલુયાનો મીનિંગ શું થાય છે ખબર છે? સ્વર્ગમાં 24 કલાક હાલેલુયા થાય છે, પ્રેઝ એન્ડ વર્શિપ થાય છે, પ્રભુની સ્તુતિ થાય છે, અને આપણે લોકોને હાલેલુયા બોલતા પણ શરમ આવે છે. જે ઈસુએ કિંમત ચૂકવીને ક્રુસ ઉપર પોતાની જાતનું જીવંત બલિદાન આપીને આપણને ખરીદી લીધા છે, એમાં શ્રદ્ધા છે. કલોસા 2:14 ઈશ્વરે આપણી વિરુદ્ધ જનારું ખતપત્ર ઈશ્વરે આપણી વિરુદ્ધ જનારું ખતપત્ર જે આજ્ઞાઓને કારણે આપણી આડે આવતું હતું ઈશ્વરે આપણી વિરુદ્ધ જતું આજ્ઞાઓનું ખતપત્ર એટલે શું? સિસ્ટર, આપણી વિરુદ્ધ જતું ખતપત્ર. આ ખતપત્ર એટલે શું? અચ્છા, આખું વચન સાંભળો, હવે મને જવાબ આપજો. જસ્ટ મેં ફરીથી ઈશ્વરે આપણી વિરુદ્ધ જનારું ખતપત્ર ઈશ્વરે આપણી વિરુદ્ધ જનારું ખતપત્ર જે આજ્ઞાઓને કારણે આપણી આડે આવતું હતું તેને રદ કર્યું છે. સિસ્ટર. ક્રૂસે જડી દઈ તેને ક્રૂસે જડી દઈ આપણા માર્ગમાંથી હટાવી દીધું છે. 10 આજ્ઞાઓ આપી મોશેને. 10 આજ્ઞાઓ પછી આગળ તમે જુઓ તો લગભગ 613 નિયમો છે. આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું. 613 લાંબુ લિસ્ટ. ઈસુએ શું કર્યું? 2 જ આજ્ઞાઓ આપી દીધી. જ્યારે વચન એમ કહે છે કે કોઈને એમ ના લાગે કે હું રહી ગયો, એ સંદેશો તમને પણ મળ્યો છે, એ શુભ સંદેશ તમને પણ મળ્યો છે. રોમ 1:16 વચન. મને શુભ સંદેશની શરમ નથી આપતી. શુભ સંદેશ એટલે શું? અહીંયા આપણને સંત પાઉલ કહે છે શરમ નથી આપતી. મને શુભ સંદેશની શરમ આવતી નથી. એ તો શ્રદ્ધા રાખનાર દરેકને એ તો શ્રદ્ધા રાખનાર એ તો શ્રદ્ધા એ તો શ્રદ્ધા રાખનાર એ તો શ્રદ્ધા રાખનાર હું ને તમે લાંબી ચોડી બધી વાતો કરીશું. મારા જેવી વ્યક્તિ કહેશે આ કર્યું, તે કર્યું, લગ્ન કર્યું, છોકરા પેદા કર્યા, એમને ભણાયા, એમને ઉછેર્યા, એમને ઠેકાણે પાડ્યા, પાછું એમના નામની મિલકત લખી કાઢી. પ્રભુ કહેશે તારું આમાંથી કશું ઉપર નહીં આવે જો શ્રદ્ધા નથી. તો એ ઈશ્વરે બેઠેલું દુઃખ, ઈસુએ બેઠેલું દુઃખ મારા કસાય કામમાં નહીં આવે. સંત પાઉલ કહે છે મને શુભ સંદેશની શરમ આવતી નથી, કારણ કે એ તો શ્રદ્ધા રાખનાર દરેકને પહેલા યહૂદીને અને પછી બિન યહૂદીને પણ મુક્તિ અપાવનારી ઈશ્વરની શક્તિ છે. ઈશ્વરની શક્તિ. ખાલી આટલો શબ્દ પકડી લો. શુભ સંદેશ એ મુક્તિ અપાવનારી ઈશ્વરની શક્તિ છે. શુભ સંદેશ એ મુક્તિ અપાવનારી ઈશ્વરની શક્તિ છે. માથી માર્ક, લૂક અને યોહાન વાંચો તો ખરા, ઈસુના ચમત્કારો વાંચો તો ખરા. ત્યાં
એ શુભ સંદેશ છે આપણા માટે. ઈસુના કર્મો આપણી ભૂંગળીનો દિવસ દરમિયાન શાની ભાગે છે? મેં કર્યું, હું નોકરી કરું છું, હું પગાર લાવું છું, મેં બાળકોને આ આપ્યું, મેં બાળકોને ઠેકાણે પાડ્યા, મેં એમને ભણાયા, મેં એમને સારી કેળવણી આપી. આજે ચેતજો, જ્યાં તમે ઇઝરાયલીઓની જેમ બબડાટ, કકડાટ, સ્વકર્મ, પ્રભુ પર અશ્રદ્ધા, જ્યાં આ બધું આપણા જીવનમાં આવ્યું, ત્યાં આ શુભ સંદેશ ઇઝરાયલીઓને મળેલો, એ લોકો પ્રોમિસ લેન્ડ પહોંચી ના શક્યા બધા, આપણને પણ મળ્યો છે સંદેશ. યશાયા 64:5. અમે બધા અપવિત્ર થઈ ગયા છીએ. અમે બધા અપવિત્ર થઈ ગયા છીએ. અમારા ધર્મ કાર્યો અમારા ધર્મ કાર્યો શુદ્ધ મેલા વસ્ત્રો જેવા છે. મેલા વસ્ત્રો જેવા છે. મેં કર્યું, અમે કર્યું, મેં કર્યું. પ્રભુ કહે છે ધર્મ કાર્યો પણ મેલા વસ્ત્ર જેવા છે. એટલે પ્રભુ શું કહે છે? સાબત ડે કેમ રાખવાનો? વિશ્રામવાર કેમ રાખવાનો? તમારા કર્મો પર મુસ્તાક નહીં, પ્રભુ પર, પ્રભુના વચન પર, પ્રભુની પ્રોમિસ પર, પ્રભુ આપેલા બલિદાન પર, ક્રૂસ ઉપર કરેલા ડિવાઇન એક્શન, અલૌકિક અદલા બદલી પર પ્રભુ કહે છે કે તમારે શ્રદ્ધા રાખવાની છે. વિશ્રામવાર જૂના કરારથી લઈને પ્રભુ આપણને કહે છે કે એક સમય, એક દિવસ, એક મહિનો એવો રાખો જ્યારે તમે પ્રભુની સંગત કરતા હોય. ઓકે, નવા કરારમાં તો આપણે સતત અને સતત પ્રભુના વચન સાથે, પ્રભુએ આપણા માટે જે કાંઈ કર્યું છે એનું સ્મરણ. કારણ કે જૂના કરારમાં એમને તો નિયમો આપવામાં આવેલા, પણ આપણને આ પ્રૂફ, આ પુરાવો, બાઇબલનું વચન લખાણમાં મળી ગયું છે. અને યોહાન 19:30 ખોટો દ્રાક્ષરસ લીધા પછી ખાટો દ્રાક્ષરસ લીધા પછી ઈસુ બોલ્યા પૂરું પૂરું થયું. થયું. આમ કહીને ઇટ ઇઝ ફિનિશ્ડ. ઈસુ તમને ને મને શું કહે છે કે તમારે જે જરૂરી છે, પૃથ્વી પરનું જીવન, સ્વર્ગીય જીવન, પ્રભુ સાથેનું સનાતન જીવન, મુક્તિ, તમને જે જરૂરી છે એ બધું જ ક્રૂસ પર મેં પૂરું કરી દીધું છે. હવે દાખલા તરીકે તમારા સુપીરિયર છે, બરાબર? સુપીરિયર પાસે 5 લાખ પડ્યા છે, એમના બેલેન્સમાં 5 લાખ પડ્યા છે. હવે આ સિસ્ટરને પૈસાની જરૂર પડે છે, દવાખાને જવાનું થાય છે અને એમને 5000 રૂપિયાની જરૂર છે. સિસ્ટર, એમને જરૂર પડે 5000 તો એ મને કોલ કરશે કે તમને કહેશે? મને કહેશે એના પહેલા સુપીરિયર પોતે જ આપી દે છે. હા, સુપીરિયરની પાસે પૈસા છે, જુનિયર સિસ્ટરને પૈસાની જરૂર છે, તો સુપીરિયર શું કહે છે કે એ માંગે એ પહેલા જ હું એમને પૈસા આપી દઈશ. કારણ કે મને ખબર છે એમને દવાખાને જવાનું છે. સિસ્ટર જે માંગે પહેલા જ હું આપી દઈશ. અને ઈસુએ તમારા અને મારા માટે શું કર્યું છે? આપણે માંગીએ એ પહેલા, આપણે પાપો કરીએ એ પહેલા, આપણે પૃથ્વી પર આવીએ એ પહેલા બલિદાન આપી અને આપણા માટે મુક્તિ તૈયાર કરી દીધી છે, ઉદ્ધાર તૈયાર કરી દીધો છે, પાપોની માફી આપી દીધી છે, શ્રાપો લઈ લીધા છે, રોગો લઈ લીધા છે, બધું જ આપણા માટે તૈયાર છે. ધીસ ઇઝ કે જે લાગણી છે, પ્રેમ છે, તો પેલા માંગે ત્યારે હું નહીં આપું. એનું એક એક્ઝામ્પલ આપું. ઈશ્વરે આ પૃથ્વીનું સર્જન કર્યું, 6 દિવસ પ્રભુએ સર્જન કર્યું અને છેલ્લા દિવસે છેલ્લે આદમને પેદા કર્યો. જો પહેલા દિવસે આદમને પેદા કરી દીધો હોત તો એને ભૂખ લાગત, ત્યારે પ્રભુ પાસે જા, પ્રભુ ભૂખ લાગી છે તો બરોબર તારો ખાવાનું કંઈક બંદોબસ્ત કરો. બીજા દિવસે તરસ લાગી, પ્રભુ કે બરોબર પાણી બનાવો.
પ્રભુને એટલો તો પ્રેમ હતો કે માનવી માંગે એ પહેલા જ બધું કરી દીધું. તે છતાં માનવીએ પાપ કર્યું તો પ્રભુએ બીજી યોજના, મુક્તિ યોજના, પોતાના પુત્રને બલિદાન લઈ લીધું. હવે જો આ બાકીની જિંદગીમાં હું ને તમે જો એ ઈસુને નથી ઓળખતા, એના બલિદાનને નથી જાણતા, પન્ને એનો પુરાવો છે આપણી પાસે, જો એ આપણને ખબર નથી અને એ સંદેશની અંદર જો આપણી શ્રદ્ધા નથી પડતી, તો પેલી 5 મૂર્ખી કન્યાઓની જેમ આપણે ખખડાવતા રહી જઈશું અને પ્રભુ કહેશે કે હું તને ઓળખતો નથી. એટલે આપણને સંદેશ, શુભ સંદેશ મળ્યો છે, એમાં આપણે આપણી શ્રદ્ધા ભેળવવાની છે. શ્રદ્ધા ભેળવવા માટે એ સંદેશમાં શ્રદ્ધા ભેળવવા માટે, કારણ કે ઇઝરાયેલીની શ્રદ્ધા બળી નહીં, એમને સંદેશ મળ્યો હતો પણ એનાથી કશો લાભ ના થયો કારણ કે એમની શ્રદ્ધા નહોતી. આજે મારા ને તમારા માટે એક શુભ સંદેશ તૈયાર છે. આપણે એમાં શ્રદ્ધા ભેળવવી છે સિસ્ટર. કે આપણને શું કીધું કે વિશ્રામ ધામમાં જો દાખલ થવું હોય તો વિશ્રામ લેવાનો, રોજિંદા કામ ધંધામાંથી વિશ્રામ લેવાનો, વિશ્રામ લઈને શું કરવાનું? નકામા પિક્ચરો જોવાના, નિંદા કરવાની ના. આપણે શું કરવાનું? એ વિશ્રામના સમયમાં વચનો સાથે રહેવાનું, વચનો સાથે રહેવાનું. સિસ્ટર, આ પ્રભુની વાણી છે. આ પ્રભુની વાણી એટલે શું સિસ્ટર? જસ્ટિન ભાઈ, આ પ્રભુની વાણી છે. પછી આપણે બોલીએ છીએ તે આપણો આધાર છે. આ પ્રભુની વાણી એટલે શું? પ્રભુની વાણી એટલે પ્રભુના વચન. પ્રભુના વચન એટલે શું સિસ્ટર? પ્રભુનું વચન એટલે પ્રભુના મુખમાંથી નીકળેલું વચન, પ્રભુના મુખમાંથી નીકળેલો શબ્દ. પ્રભુની વાણી એટલે પ્રભુનું વચન, પ્રભુનું વચન એટલે કે પ્રભુના મુખમાંથી નીકળેલો શબ્દ. શબ્દ એટલે શું? પ્રભુની વાણી એટલે કે પ્રભુનું વચન, પ્રભુનું વચન એટલે કે પ્રભુના મુખમાંથી જે શબ્દ નીકળ્યો છે તે, અને શબ્દ એટલે કે ઈસુ પોતે. યોહાન 1:1 પ્રારંભમાં શબ્દ હતો જ, શબ્દ ઈશ્વર સાથે હતો, શબ્દ ઈશ્વર હતો. પ્રારંભમાં એ ઈશ્વર સાથે હતો. એટલે શબ્દ એટલે કોણ? ઈસુ પોતે. તો વિશ્રામ વાર, જો આપણે વિશ્રામ ધામમાં પહોંચવું છે તો આપણે દિવસ દરમિયાન સમય એટલે કે વિશ્રામ એટલે કે રોજિંદા કર્મમાંથી આરામ કરીને કોની સાથે બેસવાનું છે? ઈસુ સાથે, શબ્દ સાથે, પ્રભુ વચન સાથે. અને જેટલો સમય તમે પ્રભુ સાથે છો, વચન સાથે છો, એટલો સમય તમે, બતાવો તમને શું કહો છો? બતાવો. 1 Corinth 6:17 લાવો. 1 Corinth 6:17. જેટલો સમય તમે વિશ્રામમાં હો છો, વચન સાથે છો, શબ્દ સાથે છો, ઈસુ સાથે છો, તો શું થાય છે? વાંચો. પણ જે પ્રભુ સાથે સંયોગ સાધે છે, પણ જે પ્રભુ સાથે સંયોગ સાધે છે તે પ્રભુ સાથે એકાત્મ બની જાય તે છે. પ્રભુ સાથે એક આત્મા બની જાય છે. જ્યારે આપણે પ્રભુ સાથે એ સમય વિતાઈએ છીએ, પ્રભુ સાથે એક થઈએ છીએ, ત્યારે મારો ને પ્રભુનો આત્મા એક થઈ જાય છે. હું નથી કહેતી, રિટન વર્ડ ઓફ ગોડ, શાસ્ત્રમાં લખ્યું છે આપણા માટે. એટલે વિશ્રામ વાર ખબર પડી બેટા? વિશ્રામ ધામ ખબર પડી? એમાં જવા માટે પ્રભુ કહે છે મોટા મોટા કાર્યો, સ્કૂલો નહીં ખોલી હોય, નોકરીઓ નહીં કરી હોય, બધું ચાલશે, પણ જો તે મને નથી ઓળખ્યો અને મારી સાથે એ સમય નથી વિતાયો તો મુક્તિ. ભવિષ્ય માટે ક્વેશ્ચન માર્ક છે.
મૃત્યુ પછી આપણો આત્મા ક્યાં જશે? પણ ત્યારે જ તો ઈસુ કહે છે ને, પૂરું થયું, ઇટ ઇઝ ફિનિશ્ડ. હવે ખાલી તમે મારી સામે જુઓ, મારા કૃષ્ણ બલિદાનને જુઓ, મારા વચનને બોલો અને એમાં તમારી શ્રદ્ધા ભેળવો, એટલે તમારા માટે વિશ્રામધામ તૈયાર છે. ઇઝ ધેટ ક્લિયર? એની ક્વેશ્ચન? ઓકે, એક નાની પ્રાર્થના કરી. ના પુષ્પાબેન, ક્રૂસ ઉપર અદલા બદલી એ મિનિંગ સમજાવો મને. ક્રૂસ ઉપર અદલાબદલી, હા, વેરી ગુડ. એમનો એક પ્રશ્ન છે, ક્રૂસ ઉપર અલૌકિક અદલાબદલી શું થઈ ગઈ છે? ક્રૂસ ઉપર અલૌકિક અદલાબદલી એ થઈ કે હું પાપોથી ભરેલી અને મારા ભૂતકાળના એવા પાપોના કારણે મારા પર શ્રાપો, જૂના કરાર અનુસાર શ્રાપો, એ ઈસુએ શ્રાપો લઈ લીધા અને મને આશીર્વાદિત કરી. મારા પાપો ઈસુના લોહીમાં ધોવાઈ ગયા અને મારો આત્મા એ શુદ્ધ થયો. આ ચૂકવીને મને ખરીદી લીધી. મારી વિરુદ્ધ જતું ખાતપત્ર ઈસુએ લઈ લીધું અને મને એ બધા નિયમોના પાલનમાંથી મુક્ત કરી દીધી. ઈસુ કહે છે, તું ખાલી મારી જોડે રહે, મારામાં શ્રદ્ધા રાખને, મારા વચનમાં રહેને. તો આ બધી બાબતો ઈસુ, દાખલા તરીકે 2 કોરિન્થ 8:9 કહે છે કે આપણી ગરીબી ઈસુએ લઈ લીધી અને આપણને તમંગર બનાવ્યા છે. તો આ અલૌકિક અદલા બદલી બધી ઈસુએ કરી છે. આપણી જગ્યા તો અંધકારમાં હતી, ઈસુએ દુઃખ વેઠ્યું, કિંમત ચૂકવી અને આપણા માટે મુક્તિ ખરીદી લીધી છે. જો હવે આપણે વિશ્રામ નથી લેતા, કામમાંથી રજા નથી લેતા, એ વચન સાથે એક નથી થતા, એમાં આપણી શ્રદ્ધા નથી પડતી, તો અઘરું છે. પણ આજે પ્રાર્થના કરી કે જે મુક્તિ ઈસુએ ખરીદી લીધી છે એ આપણી છે, એ શ્રદ્ધા ભેળવીએ છીએ આપણે. ઓકે, પ્રાર્થના કરીએ. ધન્યવાદ, ધન્યવાદ પ્રભુ પિતા, પ્રભુ ઈસુ, પ્રભુ પવિત્ર આત્મા, પ્રભુ પવિત્ર ત્રૈકે એક જ પરમેશ્વર. અત્યારે લાખો ને અબજો વાર તમારો આભાર માનીએ છીએ કે તમે એ વિશ્રામધામ અમારા માટે તૈયાર રાખ્યું છે, જ્યાં અમને બધી જ સુખ, શાંતિ, તંદુરસ્તી અવેલેબલ છે. એ અલૌકિક અદલા બદલીમાં અમારા માટે બધું જ પ્રભુ ઈસુએ તૈયાર રાખ્યું છે. પ્રભુ, આ પૃથ્વી પરના જીવન માટે અને અનંત જીવન માટે પ્રભુ, અમે આજે તમારી પાસે કૃપા માંગીએ છીએ કે અમે અમારા રોજિંદા કામમાંથી વિશ્રામ લઈએ. એ શબ્દ, એ વચન સાથે અમે એક થઈએ અને વચન કહે છે એ પ્રમાણે 1 કોરિન્થ 6:17 અમારો અને પ્રભુનો આત્મા એક થઈ જાય. એ વચનોમાં અમારી શ્રદ્ધા ભળે, અમે પ્રભુ સાથે સતત રહીએ અને અમે પ્રભુ, તમે જે અમારા માટે જગ્યા તૈયાર રાખી છે, ઈસુ તમે કીધું છે તમારા માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું, એ થશે, તૈયાર થશે એટલે હું તમને લેવા આવીશ. પણ ત્યાં સુધી તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં. ઇઝરાયેલી લોકોની જેમ બબડાટ ને કકડાટ કરશો નહીં. પ્રભુ, આ કૃપા આજે તમારી પાસે માંગી લઈએ છે કે અમે સતત વિશ્રામમાં તમારી સાથે રહીએ. ઈશ્વર પિતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં અસલી પ્રાર્થના અમે તમને અર્પણ કરીએ છીએ. આમેન.